નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ગુજરાતી માધ્યમ પ્રકરણ નંબર 3 રીચલ સુરેખ સમીકરણ યુગ્મ જે આપણે આગળ અભ્યાસ કર્યો એના વિવિધ પદ્ધતિઓ જુદી પદ્ધતિઓ વડે આપણે ઉકેલ શોધ્યા. હવે એવી રીતે એક ઉદાહરણ વડે આપણે બધી જ રીત કહેતા કે ભૌમિતિક રીત, આદેશ, લોપ અને ચોકડી ગુણાકાર ચારે ચારનો એક સાથે આપણે ઉકેલ મેળવીશું. એક જ ઉદાહરણ વડે આપણે ચારે ચાર રીતોના જવાબ કેવી રીતના સમાન મળે છે એની આપણે અહીંયા જોઈએ. એક સમીકરણ યુગ્મ આપેલું છે જે દાખલાની રકમ કહેતા કે x 5y - 11 0. અહીંયા સમીકરણ અને બીજું સમીકરણ છે 2x - 3y - 9 0. આપણે આ સમીકરણ યુગ્મ કહેતા કે બે સમીકરણો વડે બધી જ રીતોના જવાબ ઉકેલ એક સમાન આવે છે તેની વિશે વાત કરીશું. તમે સૌપ્રથમ જોઈ શકો છો કે આ સમીકરણને પહેલા તો બંને સમીકરણોને પ્રામાણિક સ્વરૂપમાં ફેરવેલા છે. આગળ આપણે ભણી ચૂક્યા છીએ કે સમીકરણ કોયડા સ્વરૂપે આપેલા હોય, કહેતા કે લખાણમાં આપેલા હોય અથવા સીધા સમીકરણો લખેલા હોય તો બંને સમીકરણોને સૌપ્રથમ પ્રામાણિક સ્વરૂપમાં ફેરવવાના છે. તો આપણે અહીંયા જોઈ શકો છો બંનેને પ્રામાણિક સ્વરૂપમાં ફેરવ્યા છે, જેને સમીકરણ 1 અને સમીકરણ નંબર 2 કીધા છે. આ સમીકરણ યુગ્મનો ઉકેલ શોધો. સૌપ્રથમ ચેપ્ટરના શરૂઆતની સૌપ્રથમ પહેલી રીત ભૌમિતિક રીતનો આપણે અભ્યાસ કરીએ. તો કે ભૌમિતિક રીતમાં જોઈ શકીએ છીએ કહેતા કે આકૃતિકની રીત. તો ભૌમિતિક રીતમાં મેં સમીકરણ 1 ને પસંદ કર્યું. આ બંને સમીકરણોના આપણે ચલને y ની કિંમત બનાવવાની છે, કહેતા કે y ને સૂત્રનો કરતા કરવાનો છે. આ બંને સમીકરણોમાં y ને સૂત્રનો કરતા કર્યા પછી x ની જુદી કિંમતો મૂકવાની છે અને આપણે y નો જુદા જવાબ મળે. કહેતા કે x y ના પેર બનાવવાના છે. તો સૌપ્રથમ સમીકરણ 1 લીધું કે સમીકરણ 1 પરથી તમે જોઈ શકો છો સમીકરણ 1 x 5y - 11 0. આ વત્તા 5y બરાબરની આ બાજુ આવે એટલે ઓછા 5y. આ ઓછા 5y માઈનસ 5 ગુણાકારમાં છે ભાગાકારમાં આવે એટલે y બરાબર x - 11 છેદમાં -5. છેદમાં ક્યારે માઈનસ સંખ્યા હોતી નથી તે આપણે સમય સંખ્યામાં જોઈએ છે. માટે -5 ની જગ્યાએ +5 કરવું તો મારે x - y ની જગ્યાએ x - 11 ની જગ્યાએ 11 - x કરવા પડે. તો y બરાબર 11 - x છેદમાં 5. આ y ને સૂત્રનો કરતા કરો. હવે x y નું આવું એક ટેબલ બનાવવાનું કે જેની અંદર x ની જુદી કિંમતો મૂકવાની જેથી કરીને સાદું રૂપ આપીને તમને y નો જવાબ મળે. તો અહીંયા એટલું ધ્યાન રાખવાનું છે કે બંનેમાં x ની એવી કિંમતો મૂકવાની છે કે y નો જવાબ તમને પૂર્ણ મળે, પૂરેપૂરી સંખ્યા મળે x અને y એવો પ્રયત્ન કરવાનો જેથી કરીને આકૃતિમાં એ બિંદુઓ દર્શાવવા માટે આપણને સરળતા રહે. તો મેં સૌપ્રથમ x ની જગ્યાએ -4 મૂક્યા તો 11 - 4 એટલે 11 + 4 ટૂંકમાં 15/5 એટલે 3 થશે. બીજું 1 મૂકીએ તો 11 - 1 10/5 એટલે y બરાબર 2 મળશે. 6 મૂકીએ તો 11 - 6 તો 5/5 એટલે 1 મળે. આવી રીતના x અને y ની કિંમતો મળી. એવી રીતે તે જ રીતે સમીકરણ 2 પરથી સમીકરણ 2 તમે જોઈ શકો છો 2x - 3y - 9 0. આ -3y ને બરાબરની આ બાજુ આવે એટલે +3y. 3 ગુણાકારમાં છે તો નીચે ભાગાકારમાં આવે એટલે y ની કિંમત મળે 2x - 9 છેદમાં 3. અહીંયા પણ x ની કિંમત મૂકી છે -3 મૂકીએ તો -6 અને -9 કહેતા કે -15 છેદમાં 3 તો મળે -5. એવી રીતે 6 મૂકું તો 6 × 12 12 માંથી 9 જાય તો 3 તો 3 છેદમાં 3 એટલે જવાબ મળે 1. એવી રીતે હું 9 મૂકું તો 9 × 18 18 - 9 18 માંથી 9 જાય તો 9 અને 9 છેદમાં 3 એટલે જવાબ મળે 3. આમ અહીંયા પણ x અને y ની કિંમતો મળે છે જે પેર સ્વરૂપે હોય છે. તમે જોઈ શકો છો કે મેં અહીંયા x y યામ પદ્ધતિ દર્શાવી છે. આ યામ પદ્ધતિની અંદર સૌપ્રથમ સમીકરણ
1 ના બિંદુઓ મૂકીશું. પહેલું બિંદુ છે -4 3. આ x અહીંયા પદ્ધતિમાં તમને ખબર છે વચ્ચે આવશે 0. આ બાજુ બધી ધન સંખ્યાઓ જેને આપણે x અક્ષિસ કહીશું. આ 0 અને એની આ બાજુ જઈશું એટલે x ડેશ જ્યાં માઈનસ ઋણ કિંમતો આવે છે. આ y અક્ષિસ ઊભી હોય y અક્ષિસ જેમાં ઉપરની તરફ પોઝિટિવ સંખ્યાઓ ધન સંખ્યાઓ અને નીચેની તરફ ઋણ કહેતા કે નેગેટિવ. પહેલે સમીકરણમાં -4 3 તો x જોઈએ -4 અને y એ 3 એટલે y ઉપરની તરફ છે એટલે y એ 3 એટલે આ રહ્યા -4 3. બીજા છે 1 અને 2 એટલે અહીંયા જોઈ શકો છો x અક્ષિસ પર 1 જોવાનો અને y અક્ષિસ પર 2 2 એટલે 1 અને 2 જે આ બીજા બિંદુઓ છે અહીંયા દર્શાવો. ત્રીજું છે 6 અને 1 એટલે x અક્ષિસ પર 6 સુધી જોવાનું અને y 1 એટલે આ ઉપરની તરફ y છે ત્યાં 1 એટલે આટલે મળશે 6 અને 1. આમ ત્રણે બિંદુઓ -4 3 1 અને 2 6 અને 1. જે સમીકરણ 1 છે જેનું સમીકરણ છે x 5y - 11/0 જેને અહીંયા મેં દર્શાવ્યા છે. તો આ પહેલા સમીકરણની વાત પૂરી થઈ. હવે જોઈએ આપણે બીજા સમીકરણ માટે. તો બીજા સમીકરણના બિંદુઓ છે -3 અને -5. તો x અક્ષિસ પર -3 જોવાના અને y અક્ષિસ પર -5 જોવાના. તો આ રહ્યા -3 અને -5. બીજું બિંદુ છે 6 અને 1. તો અહીંયા x અક્ષિસ પર 6 અને y અક્ષિસ પર 1 જોવાનું એટલે આ બીજું છે 6 અને 1. ત્રીજું છે 9 અને 3. તો તમે અહીંયા જોઈ શકો છો કે x અક્ષિસ પર 9 અને y અક્ષિસ પર 3. તો અહીંયા બિંદુ મળશે 9 અને 3. આ ત્રણે બિંદુઓ 9 3 6 1 અને -3 અને -5 ત્રણે ઉત્પત્તિ વડે જોડવાના છે અને એ રેખાને સમીકરણ 2 ને આપણે 2x - 3y - 9 0 એનામાં. તો આ બંને સમીકરણો તમે જોઈ શકો છો કે બંને સમીકરણની જે રેખાઓ આકૃતિ સુરેખ સમીકરણ છે આગળ વાત કરી છે કે બંનેના આલેખ કોઈ પણ સુરેખ સમીકરણનો આલેખ સીધી રેખા મળે એ સીધી રેખા જે જગ્યાએ છેદે છે એ છેદ બિંદુ એક બિંદુએ છેદે છે. જુઓ બંને રેખા એક બિંદુએ છેદે છે અને જે છેદ બિંદુ છે એને આપણે આ ભૌમિતિક રીત કહેતા કે સમીકરણ યુગ્મનો જવાબ ઉકેલ કહીશું. એટલે અહીંયા ઉકેલ મળે 6 અને તો આ થઈ ભૌમિતિક રીત. બીજી રીત જોઈએ આપણે આદેશની રીત. તો આદેશની રીતમાં આપણે વાત કરીએ કે સમીકરણ 1 પરથી બે સમીકરણમાંથી કોઈ પણ એક સમીકરણના એક સૂત્રનો કર્તા કરવાનો એવી વાત આપણે આદેશની રીતમાં જોઈ છે. તો સમીકરણ 1 પરથી તમે જોઈ શકો છો સમીકરણ 1 x 5y - 11 0. એમાં x ને સૂત્રનો કર્તા કરવો હોય તો આ બંને બરાબરની આ સાઈડ લેવું પડે. -11 આ સાઈડ લઈએ એટલે +11 અને +5 બરાબરની આ બાજુ જાય એટલે -5y. તો x ને સૂત્રનો કર્તા કરે કે x 11 - 5y. આ x ની કિંમતને સમીકરણ 1 માંથી સમીકરણ x ને સૂત્રનો કર્તા કર્યો એને આપણે સમીકરણ 2 માં મૂકવાનું છે. તો x ની કિંમતને સમીકરણ 2 માં મૂકતા. સમીકરણ 2 તમે જોઈ શકો છો 2x - 3y - 9 0. એમાં x ની સ્થાને હું 11 - 5y મૂકું છું. તો 2 કૌંસમાં 11 - 5y - 3y - 9 0. આ બે અંદર ગુણાય તો 11 * 22 - 10y - 3y - 9 એવા નીકળે. અહીંયા 22 - 9 કહેતા કે +3 - 10 - 3y એટલે -13y. તો આ -13y ને બરાબરની આ બાજુ લઈ જઈએ તો +13y. આ 13y સાથે ગુણાયેલા છે એટલે નીચે છેદમાં આવે એટલે 13/13 એટલે કેન્સલ કરીએ તો તમને y ની કિંમત મળે 1. બંને ઉપર નીચે સરખી સંખ્યાઓ કેન્સલ થાય તો y નો જવાબ મળે. આ y ની કિંમતને ફરીથી x નો જે સૂત્ર કર્યું હતું એની અંદર મૂકીએ જેથી કરીને x નો જવાબ મળે. તો y ની કિંમત x ના સૂત્રમાં મૂકતા x 11 - 5. તો x 11 - 5 y ના સ્થાને 1 મૂક્યો તો 11 માંથી 5 જાય 6. આમ x ની કિંમત મળે 6. આમ ઉકેલ xy 6 અને 1.
તમે જોઈ શકો છો કે જેવી રીતના ભૌમિતિક રીતમાં 1 6 અને 1 જવાબ મળ્યો તો એવો ને એવો ઉકેલ આદેશની રીતમાં મળે. હવે આગળ બીજી એક રીત શીખીએ, લોપની રીત. તો લોપની રીતમાં શું છે તો કે બંને સમીકરણોને અહીંયા દર્શાવ્યા છે. આ બંને સમીકરણમાં સહગુણકોને સરખાવતા કાં તો x ના કાં તો y ના સહગુણકોને સરખાવો. અહીંયા જોઈ શકો છો કે x ના સહગુણકોને મારે સરખાવવા છે. x સાથે કોઈ સંખ્યા લખેલી નથી એટલે આપણે 1 વડે ગુણીએ, કેમ કે કોઈ પણ સંખ્યાને 1 સાથે ગુણીએ તો એ સંખ્યા એવી ને એવી જ રહે છે. એટલે x ના સહગુણક તરીકે મેં 1 દર્શાવ્યો છે. હવે x ના સહગુણકોને સરખાવતા મારે સમીકરણ 1 ને 2 વડે અને સમીકરણ 2 ને 1 વડે આ સંખ્યાઓને એકબીજાની ઉપર નીચે ગુણી દેવાની, જેથી કરી તમને x ના સહગુણકો સરખા મળે. તો અહીંયા સમીકરણ 1 ને 2 વડે ગુણો તો 2x 5 ના 10y અને ઓછા 11 ના ઓછા 22, 2x 10y ઓછા 22 બરાબર 0. સમીકરણ 2 ને 1 વડે ગુણો, સમીકરણ 1 વડે ગુણશો તો એવું ને એવું રહેશે તો 2x ઓછા 3y ઓછા 9 બરાબર 0. અહીંયા તમે જોઈ શકો છો વિરુદ્ધ ચિહ્ન ઓછા, અહીંયા ઓછાનું છે વત્તા અને ઓછાનું છે વત્તા, વિરુદ્ધ ચિહ્ન મૂકો. હવે 2x 2xy આ કટ થશે, વત્તા 10y વત્તા 3y એટલે 13y. અહીંયા ઓછા 22 વત્તા 9 કહેતા કે ઓછા 13, આ ઓછા 13 આ બાજુ જાય તો 13y બરાબર 13. આ 13 ગુણાકારમાં છે એટલે નીચે ભાગાકારમાં આવે તો y બરાબર 13 ના છેદમાં 13 સરખી સંખ્યાઓ કટ થાય તો y નો જવાબ મળે 1. આ y ની કિંમતને સમીકરણ 1 માં મૂકતા ax 5 y ના સ્થાને 1 ઓછા 11 બરાબર 0. તો 5 ઓછા 11 એટલે ઓછા 6 અને ઓછા 6 બરાબર આ બાજુ જાય એટલે x બરાબર 6. તો અહીંયા પણ તમને ઉકેલ xy બરાબર 6 અને 1 મળે. તો લોપની રીત કરી તો પણ આપણે સમાન ઉકેલ મળે. હવે ચોકડી ગુણાકારની રીતથી આપણે જોઈએ કે ઉકેલ કેવો મળે છે. તો કે સમીકરણ 1 અને 2 ને ફરીથી અહીંયા લખેલા છે x 5y 11 બરાબર 0 અને બીજું 2x 3y 9 બરાબર 0. ચોકડી ગુણાકારની રીતમાં સૌપ્રથમ આ પદ લખવાનું હોય છે. તમને આગળ સોપાનમાં કીધું જ્યારે સમીકરણ પ્રામાણિક સ્વરૂપમાં ફેરવ્યા પછી આવી રીતના એક પદ લખવાનું જ્યાં તમને a1 b1 અને c1 ની કિંમતો, a2 b2 અને c2 ની કિંમતો દર્શાવવાની હોય છે. આ પદ ખાસ યાદ રાખવાનું. આ x ની સાથે કઈ નથી એટલે સહગુણક 1 લખ્યો જે a1 કહેવાય. a1 b1 c1, c1 તરીકે -11, b1 તરીકે 5 અને a1 તરીકે 1. b1 બરાબર 2 સોરી a2 બરાબર 2, b2 બરાબર -3 અને c2 બરાબર -9. તો આ બંને સમીકરણોમાં સહગુણકોને અહીંયા જ્યારે કિંમતો તરીકે મૂકવામાં આવે છે ત્યારે અહીંયા ધ્યાન રાખવાનું આગળ વાત કરી હતી કે x ની જ્યાં નીચે જે કિંમતો મૂકવાની હોય છે ત્યારે x ના પદોને ઢાંકી દો. તમને 5 -11 -3 અને -9 જે અહીંયા લખેલા છે. એવી રીતે y ના છેદમાં જે સંખ્યા લખવાની છે એના માટે y ના પદોને ઢાંકી દો. તમને 1 2 -11 અને -9 જે અહીંયા લખેલા છે 1 2 -11 -9 અને 1 ના છેદમાં માટે 1 ના છેદમાં જે લખવાનું હોય છે ત્યારે અચળ સંખ્યાને ઢાંકી દઈએ તો 1 5 2 અને -3 જે અહીંયા લખેલું છે. તો આ રીતે x y અને 1 ના છેદમાં જે સંખ્યાઓ લખવાની છે એને ખાસ ધ્યાન રાખવું પડે. એના પછી ચોકડી ગુણાકારમાં સૌપ્રથમ આવી રીતે ગુણાકાર થાય તો 5 ગુણ્યા -9 એટલે -45. હંમેશા વચ્ચે માઈનસ જ મૂકવાનું હોય છે અને -3 ગુણ્યા -11 બંને માઈનસ છે એટલે +33 માઈનસ y ના છેદમાં 1 ગુણ્યા -9 એટલે -9 માઈનસ મૂકવાના હોય છે 2 ગુણ્યા -11 એટલે -5 1 ના છેદમાં 1 ગુણ્યા -3 એટલે -3 ઓછા 2 ગુણ્યા 5 એટલે 10. તો આવી રીતના આ પદ બને
ઓછા 45 ઓછા 33 એટલે ઓછા 78 -78 માઈનસ y ના છેદમાં ઓછા 9 ઓછા ઓછા વત્તા થાય ઓછા ઓછા વત્તા થાય તો -9 વત્તા 22 કરો તો તમને વત્તા 13 મળે મોટી સંખ્યાની નિશાની તો -9 વત્તા 22 એટલે 13 અને 1 ના છેદમાં -3 અને -10 છે તો -13 હવે આ x y અને 1 આ જે ત્રણ પદો છે એમાંથી સેપરેટલી એક પદને સરખાવવાના x ના અને y ના પદોને સરખાવવાના તો x ના છેદમાં -78 બરાબર 1 ના છેદમાં -13 આ -78 એક સાથે ગુણાકાર થાય બરાબરની આ બાજુ છેદમાં છે તો ક્યાં જાય અંશમાં તો -78 ના છેદમાં -13 માઈનસ માઈનસ સૌપ્રથમ દૂર કરીએ 78 અને 13 તમે જોઈ શકો છો 78 એટલે 13 6 78 તો 78 એટલે 13 ગુણ્યા 6 આ 13 કેન્સલ કરશો તો x બરાબર જવાબ મળશે 6 તેવી રીતે અહીંયા y ના પદોને સરખાવ્યા છે -y ના છેદમાં 13 બરાબર 1 ના છેદમાં -13 -y ના છેદમાં જે 13 છે એ અહીંયા છેદમાંથી અંશ તરફ જશે અહીંયા 13 સૌપ્રથમ કેન્સલ કરીએ આ માઈનસ આ બાજુ જશે અથવા બંને બાજુ માઈનસ વડે ગુણો એવું કહીએ તો y બરાબર -1 ના છેદમાં -1 આ બંને -1 કેન્સલ કરશો તો y નો જવાબ મળશે 1 આમ x અને y નો જવાબ પણ અહીંયા 6 અને 1 સરખો મળે છે કહેતા કે ચોકડી ગુણાકારની રીતમાં પણ ઉકેલ 6 અને 1 મળે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ભૌમિતિક રીત આદેશની રીત લોપની રીત કે ચોકડી ગુણાકારની રીત કોઈ પણ રીત વડે કરશો તો તમને ઉકેલ એક સમાન મળે છે જે આપણે આ ઉદાહરણ વડે સમજીએ આના સિવાય આ જે પણ દાખલાઓ છે બંને પ્રકરણના દાખલાઓને તમારે વધારે પડતી પ્રેક્ટિસ કરવી પડશે અહીંયાથી જે પીડીએફ મોકલે છે ના દરેકે દરેક દાખલા જે દાખલા તમને આપેલા છે એ અને એના સિવાય જો તમારી પાસે પ્રેક્ટિસ બુક હોય અથવા અન્ય કોઈ સાહિત્ય હોય તો દરેકના દાખલા તમારે વ્યવસ્થિત રીતના ગણવાના છે અને જ્યારે અમે તમને રિંગ કરીએ ત્યારે તમારે અહીંયા સબમિટ કરવા માટે આવવાનું છે ઓકે બીજું કે જ્યારે તમે પ્રેક્ટિસ કરો ત્યારે ઉકેલને હંમેશા બોક્સમાં મૂકવાના છે જેથી કરીને આપણને જવાબ પર ડાયરેક્ટ નજર જાય અને ખ્યાલ આવે કે તમે કેવી રીતના દાખલો ગણ્યો છે ઘણી વખત જવાબ પરથી અનુમાન બાંધી દેતા છે કે વચ્ચે કેવી રીતના તમે સ્ટેપ મૂકેલા હશે ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ દરેક દાખલાઓને તમે વધુમાં વધુ પ્રેક્ટિસ કરજો ઓકે થેન્ક યુ